મારું નામ આસિફ સુમરા સલાયા અને આજે અમે રજૂઆત એક 16/5/2024ના જે નગરપાલિકામાંથી જે મધ્યભોજનના જે સાધન સામગ્રી હતા એલ્યુમિનિયમ પિત્તળ અને તાંબાના જે મોટા વાસણ હતા એ ગુમ થઈ ગયેલ છે, મતલબ કે ચોરી થઈ ગયેલ છે. એનો ઓથેન્ટિક પુરાવા હતા. સાહેબને અરજી કરેલ એ સમયે જોતા 2 મહિના ઉપર સમય થવા આવ્યો, હજી સુધી એનો જવાબ નથી મળ્યો. ત્યારે આજે સાહેબ પાસે એ આશા રાખી કે સાહેબ તમે એની જે મામલતદારના જે વાસણો હતા મધ્યભોજન શાખાના હતા એ ગુમ થયેલ છે, નગરપાલિકામાંથી બાયકોટ કર્યા છે, એના ઉપર કાયદેસરની ફરિયાદ કરો અને એક્શન લો. કેમ કે માંડવી નગરપાલિકા એક એવો ખાતો છે કે હવે કોઈ ભ્રષ્ટાચારની હદ વટાવી ગઈ છે. નાના છોકરાઓથી કરી અને મોટી ઉંમરના જે લોકો હોય ને એટલી હદે ભ્રષ્ટાચાર થાય છે. એને કંઈ કહીને આપણે હદ ન હોય ને એના હદની બહાર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એના માટે આજે ખાસ મેઇન મુદ્દો હતો અમારો મધ્યભોજનના જે સાધનો હતા મારા કને ઓથેન્ટિક પુરાવો પડ્યા છે. એક્શન શું કામ લેવામાં નથી આવતો? એમને કોણ છાણવણી કરે છે? ખરી રીતે જે વાસણ હતા એ નથી, હવે એ ક્યાં ગયા? તો એમના ઉપર ચોરીની ફરિયાદ થવી ખપે. હજી સુધી 2 મહિના અંદર હજી સીઓ સાહેબ માંડવી નગરપાલિકાએ એક્શન નથી લીધો. હવે આશા એક મામલતદાર સાહેબ પાસે હતી, ત્યારે મામલતદાર સાહેબ પાસે રજૂઆત કરી છે, લેખિતમાં તો ઓલરેડી કરી ચૂક્યા છે. મામલતદાર સાહેબે અમને સોમવાર સુધી એમના ઉપર એક્શન લેવામાં આવશે અને એ સાધન ક્યાં છે શું છે એની રજૂઆત કરશે. રણનીતિમાં એવો છે કે સ્પષ્ટ છે, અમારા કે ઓથેન્ટિક પુરાવા છે. જે સાધન સામગ્રી હતા જે સરકારની તિજોરીને નુકસાન પહોંચાડતા હોય, કે રૂપિયાની વસ્તુ હોય કે લાખોની વસ્તુ હોય, કેમ કે આ વાસણો જે હતા ને 10 કે 15 નહોતા, 100 ઉપરની સંખ્યાના હતા. એટલે લાખોની 20 લાખ 30 લાખની સંખ્યાના સાધનો હતા એ ગુમ થયા છે. એટલે લાખોનો ભ્રષ્ટાચાર થયો છે. એની રજૂઆત હતી. તો આગળનો રસ્તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જે આશા છે કે તાત્કાલિક તમારા આગળ હાજર થશે ને એ ખુલ્લા પણ પાડવામાં આવશે. પ્રમુખ અત્યારે જે છે હરેશભાઈ વિંજોરા પ્રમુખ તરીકે છે અને સંજય પટેલ સીઓ સાહેબ તરીકે છે. એમની હાજરીમાં મતલબ કે એના સમયગાળામાં જ હજી એનો કોઈ સમય છે જ, હજી કાર્યકારી છે, હજી સુધી કોઈ પણ જવાબ મળેલ નથી. અમને ચેરમેન કોઈ હાજર હતા નગરપાલિકા કર્મચારી ત્યાં? કોઈ હાજર નહોતો. રજાના દિવસે જાહેર ઓક્શન કહેવાય ને, આપણે કોઈ પણ નાની વસ્તુ પણ સરકારી તિજોરીમાંથી વેચવામાં આવતી, જાહેર ઓક્શન કરવામાં આવે, ઓક્શને પણ નથી થયો. બંધ દરવાજે વેચવામાં આવતો હતો. ત્યારે મારે નગરપાલિકા અવર જવરનો કામ છે, ત્યારે હું જોયો હતો આ વાસણો, મને ખ્યાલ હતા કે આ વાસણો તો નગરપાલિકાના મામલતદારને મળેલ હતા. આ વાસણો બંધ દરવાજે વેચવામાં આવે છે. એનો ખબર પડતા એનો ઓથેન્ટિક પુરાવો હજી મારા પાસે છે, હજી મેં નથી આપ્યો. પણ મને આશા છે તંત્ર પાસે કે તંત્ર એના ઉપર એક્શન લે. જવાબ મળ્યો છે એ સોમવાર સુધી અમને કીધું છે કે એક્શન મોડમાં આવશે.